હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય વિજ્ઞાન ઓગસ્ટ ત્રિમાસિક પેપર સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. ધોરણ 6 વિષય વિજ્ઞાન કુતૂહલ ત્રિમાસિક કસોટી ઓગસ્ટ 2026. પહેલો પ્રશ્ન, યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાનો છે. પહેલું, વિજ્ઞાનમાં કોઈ પણ ઘટનાને સમજવા માટે પ્રથમ સોપાન કયું છે? જવાબ છે એ, અવલોકન. બીજું, નીચેનામાંથી કઈ વનસ્પતિ જળચર પાણીમાં ઉગતી છે? જવાબ છે બી, કમળ. ત્રીજું, આપણા શરીરને ઉર્જા આપતો મુખ્ય પોષક ઘટક કયો છે? જવાબ છે બી, કાર્બોદિત. ચોથું, વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે? જવાબ છે બી, સ્કર્વી. પાંચમું, પર્વત પર રહેતા પ્રાણીઓના શરીર પર ઘટવાળ શા માટે હોય છે? જવાબ છે બી, ઠંડીથી રક્ષણ મેળવવા માટે. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. પહેલું, નવી વિજ્ઞાન પાઠ્યપુસ્તકનું નામ ખાલી જગ્યા છે. જવાબ, કુતૂહલ. બીજું, સજીવો પર્યાવરણ સાથે ખાલી જગ્યા સાંધે છે. જવાબ, અનુકૂલન. ત્રીજું, બટાટા પર આયોડીનનું દ્રાવણ નાખતા તેનો રંગ ખાલી જગ્યા થઈ જાય છે. જવાબ, ભૂરો કાળો અથવા જાંબલી કાળો. ચોથું, વિટામિન એની ઉણપથી ખાલી જગ્યા નામનો રોગ થાય છે. જવાબ, તાંદડાપણું. પાંચમું, ઊંટ પોતાના ખૂંદમાં ખાલી જગ્યાનો સંગ્રહ કરે છે. જવાબ, ચરબી. પ્રશ્ન 3, ખરા ખોટા જણાવો. પહેલું, વિજ્ઞાન માત્ર પુસ્તકો વાંચવાથી જ શીખી શકાય છે, પ્રયોગોની જરૂર નથી. વિધાન ખોટું છે. બીજું, કમળનું પ્રકાર ખૂબ સખત અને જાડું હોય છે. વિધાન ખોટું છે, તે પોલું અને હલકું હોય છે. ત્રીજું, ચરબીમાંથી કાર્બોદિત કરતાં પણ બમણી ઉર્જા મળે છે. વિધાન સાચું છે. ચોથું, યાક અને હિમચિત્તો રણ પ્રદેશના પ્રાણીઓ છે. વિધાન ખોટું છે, તે પર્વતીય અથવા પહાડી પ્રદેશના પ્રાણીઓ છે. પાંચમું, વનસ્પતિ શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. વિધાન ખોટું છે, શ્વસન દરમિયાન વનસ્પતિ ઓક્સિજન લે છે અને CO2 છોડે છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન CO2 ઉપયોગમાં લે છે અને ઓક્સિજન મુક્ત થાય છે. પ્રશ્ન 4, 1-2 વાક્યમાં શબ્દમાં તમારે જવાબ જણાવવાનો છે. પહેલું, વિજ્ઞાનની વ્યાખ્યા સરળ શબ્દમાં આપો. કુદરતી ઘટનાઓનો પદ્ધતિસરનો અભ્યાસ એટલે વિજ્ઞાન. બીજું, જલીય નિવાસસ્થાનના 2 ઉદાહરણ આપો. તળાવ અને નદી. ત્રીજું, આપણા આહારના મુખ્ય 5 પોષક તત્વો કયા છે? કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર. ચોથું, જળચર પ્રાણીઓમાં શ્વસન માટે કયું અંગ હોય છે? જવાબ, ઝાલર. પાંચમું, વિટામિન સી મેળવવા માટે કયા ફળો ખાવા જોઈએ? જવાબ, ખાટા ફળો, આમળા, લીંબુ, નારંગી, મોસંબી વગેરે. પ્રશ્ન 5, ટૂંક નોંધ, વ્યાખ્યા અને તફાવત આપવાના છે. પહેલું, વ્યાખ્યા. અનુકૂલન માટે. ચોક્કસ નિવાસસ્થાનમાં જીવવા માટે સજીવોના શરીરમાં સમય જતો આવતા ચોક્કસ લક્ષણો કે ટેવોના બદલાવને અનુકૂલન કહે છે. ત્યારબાદ તમને તફાવત આપવાનો છે તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ વચ્ચે. પહેલું જોઈએ, તૃણાહારી પ્રાણીઓ. તે માત્ર વનસ્પતિ કે વનસ્પતિની પેદાશ ખાતા સજીવો છે. ઉદાહરણ તરીકે ગાય, ભેંસ અને હરણ. માંસાહારી પ્રાણીઓ. તે અન્ય પ્રાણીઓનું માંસ ખાતા સજીવો છે. ઉદાહરણ તરીકે વાઘ, સિંહ અને ચિત્તો. બીજો તફાવત ભૂનિવાસી અને જલનિવાસી વચ્ચે. ભૂનિવાસી જમીન પર રહેતા સજીવોના નિવાસસ્થાનને ભૂનિવાસ કહે છે. ઉદાહરણ તરીકે જંગલ, રણ, મેદાન અને પર્વતો. જલીય નિવાસી પાણીમાં રહેતા સજીવોના નિવાસસ્થાનને જલીય નિવાસી કહે છે. ઉદાહરણ તરીકે તળાવ, નદી અને સમુદ્ર. પ્રશ્ન 4, પર્વતીય વિસ્તારના પ્રાણીઓના અનુકૂલન લખો.
જમીન પર ઠંડીથી બચવા માટે ઘટ્ટવાળ, રૂંવાટી અથવા જાડી ચામડી હોય છે, જેમ કે યાક. પર્વતોના ખડકાળ ઢોળાવ પર દોડવા માટે મજબૂત ખરીઓ હોય છે, જેમ કે પહાડી બકરી. પ્રશ્ન 6. વૈજ્ઞાનિક કારણ આપવાનું છે. પહેલું, ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે. ઊંટના પગના તળિયે ગાદી હોય છે, જેથી તે ગરમ રેતીમાં સરળતાથી ચાલી શકે છે. તે લાંબા સમય સુધી પાણી વગર રહી શકે છે અને એકસાથે ઘણું પાણી પી લે છે. તે ઓછો મૂત્રત્યાગ કરે છે અને તેનો મળ સૂકો હોય છે. પોતાના ખૂંદમાં ચરબીનો સંગ્રહ કરે છે, જે ખોરાકની અછતમાં પણ કામ આવે છે, તેથી તેને રણનું વાહન કહે છે. બીજું, આપણે રોજ સમતોલ આહાર લેવો જોઈએ. સમતોલ આહારમાંથી શરીરને જરૂરી બધા જ પોષક ઘટકો જેમ કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર યોગ્ય પ્રમાણમાં મળી રહે છે. તે શરીરની વૃદ્ધિ, વિકાસ અને રોગો સામે રક્ષણ આપવા માટે જરૂરી છે. આહારમાં કોઈ ઘટકની ઉણપ ન રહે તે માટે રોજ સમતોલિત આહાર લેવો જોઈએ. પ્રશ્ન 7. પ્રયોગ અથવા મુદ્દાસર પ્રશ્નો. પહેલો પ્રયોગ, આપેલા ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી ચકાસવાની છે. સાધન સામગ્રીમાં ખાદ્ય પદાર્થમાં બટાકાનો ટુકડો, આયોડીનનું દ્રાવણ અને ડ્રોપર. પદ્ધતિ, બટાટાનો નાનો ટુકડો લો, તેના પર ડ્રોપર વડે આયોડીનના દ્રાવણના 2 થી 3 ટીપાં નાખો. રંગમાં થતો ફેરફાર જુઓ. અવલોકન, ખાદ્ય પદાર્થનો રંગ ભૂરો કાળો ઘેરો જાંબલી થઈ જાય છે. નિષ્કર્ષ, ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચ હાજર છે. બીજો પ્રયોગ, ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી ચકાસવી. સાધન સામગ્રી, ખાદ્ય પદાર્થનો નમૂનો, દળેલું કઠોળ, ચણાનો લોટ, પાણી, કોપર સલ્ફેટનું દ્રાવણ, કોસ્ટિક સોડાનું દ્રાવણ, કસનળી, ડ્રોપર. પદ્ધતિ, કસનળીમાં થોડો ખાદ્ય પદાર્થનો પાવડર લઈ તેમાં થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવો. ડ્રોપર વડે કોપર સલ્ફેટના દ્રાવણના 2 ટીપાં ઉમેરો. ત્યારબાદ કોસ્ટિક સોડાના દ્રાવણના 10 ટીપાં ઉમેરો અને કસનળીને બરાબર હલાવો. અવલોકન, કસનળીનું દ્રાવણ જાંબલી રંગનું બની જાય છે. નિષ્કર્ષ, આપેલા ખાદ્ય પદાર્થમાં પ્રોટીન હાજર છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.